જમ્મુ કાશ્મીરમાં આતંકીને દોડાવીને માર્યો. બારામુલ્લામાં ટેરરિસ્ટ ઉપર ભીષણ ગોળીબાર. આતંકી એન્કાઉન્ટરનો ડ્રોન વિડીયો સામે આવ્યો. ચૂંટણી પહેલા સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યા. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. તો વાત કરીએ જમ્મુ કાશ્મીરની. જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના એન્કાઉન્ટરનો એક વિડીયો સામે આવ્યો છે. બારામુલ્લામાં એક આતંકવાદી જીવ બચાવવા ભાગી રહ્યો હતો, પરંતુ સેનાના જવાનોએ તેને મારી નાખ્યો. બારામુલ્લામાં આખી રાત એન્કાઉન્ટર બાદ સેનાએ 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. બારામુલ્લામાં ચકટેપર ક્રીરી ખાતેની કાર્યવાહીમાં 3 કટ્ટર આતંકવાદીઓ માર્યા ગયા છે. મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે. અધિકારીઓએ તેને વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વની સફળતા ગણાવી છે. તો જીવ બચાવવા ભાગી રહેલા આતંકીને કેવી રીતે ઠાર કરવામાં આવ્યો તે વિડીયો અને સમગ્ર ઘટના શું છે તે જોઈએ. જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં એક આતંકવાદી જીવ બચાવવા ભાગી રહ્યો હતો, પરંતુ સેનાના જવાનોએ તેને મારી નાખ્યો હતો. ડ્રોન ફૂટેજમાં આતંકી ગઢના કમ્પાઉન્ડ પાસેના કેટલાક ઝાડ તરફ ભાગતો જોવા મળ્યો હતો. ભીષણ ગોળીબાર વચ્ચે તે જમીન પર પડી જાય છે અને થોડા મીટર સુધી જમીન પર ક્રોલ પણ કરે છે, પરંતુ સેનાના જવાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં આતંકીનું મોત નીપજ્યું હતું. ફાયરિંગ દરમિયાન સફેદ ધૂળના વાદળો પણ નજીકમાં દેખાયા હતા. આતંકવાદીઓની ગતિવિધિની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ શુક્રવારે મોડી રાત્રે ઉત્તર કાશ્મીર જિલ્લાના પટ્ટન વિસ્તારમાં ચકટપ્પર ક્રીરીમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું હતું. ખાલી ઇમારતમાં છુપાયેલા આતંકવાદીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ સેનાએ તેનો બદલો લીધો હતો. સ્થળને કોર્ડન પણ કરવામાં આવ્યું હતું અને વધારાના દળો પણ મોકલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ આખી રાત સૈનિકો પર ભારે ગોળીબાર ચાલુ રાખ્યો હતો, જેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ પહેલા કુપવાડામાં એક અલગ એન્કાઉન્ટરમાં સેનાના 2 જવાનો શહીદ થયા હતા. આ ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે આતંકી અને સુરક્ષા દળની વચ્ચે શનિવારે અથડામણ થઈ હતી. આ વિડીયો તે એન્કાઉન્ટરનો જ છે. બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા બળો સાથે આખી રાત ચાલેલી અથડામણમાં 3 આતંકી માર્યા ગયા છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં લગભગ 10 વર્ષ બાદ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે અને સાથે જમ્મુ કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર 3 તબક્કામાં મતદાન થશે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 18મી સપ્ટેમ્બરે, બીજા તબક્કાનું મતદાન 25મી સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. ચૂંટણીનું પરિણામ 8મી ઓક્ટોબરે આવશે. ચૂંટણી પહેલા આતંકવાદી હુમલાઓને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. સેનાના જવાનો આતંકવાદીઓની યોજનાઓને સતત નિષ્ફળ બનાવી રહ્યા છે. The Jammu and Kashmir Police, the SOG and the SSB were mobilized at 20 to 15 hours. When our parties and columns were in the process of establishing the cordon, terrorists hiding inside a disused building fired on our columns at approximately 23:15 hours. As per standard operating procedures, the fire was returned effectively. The cordon was tightened and additional reinforcements were inducted. The terrorists continued to bring down incessant heavy fire upon our troops throughout the night, which was effectively countered. The operation continued into the morning when our troops, in a very professional manner, engaged the terrorists and neutralized them without causing any collateral damage to civilian life or property. In this operation, a total of 3 hardcore terrorists were neutralized and a large quantity of warlike stores were recovered. The identity of the 3 terrorists is yet to be ascertained. Keeping in mind the forthcoming sensitive events of the Union territory, this operation assumes significant importance and is a notable success for our security forces and a major disruption for Pakistan's nefarious designs in the Kashmir Valley. Here I would like to assure everyone that the Chinar Corps and the Kilo Force, in coordination with all security forces, continues to remain committed to maintaining peace in the area and to ensure that
daily routine activities are conducted in a peaceful manner. Thank you.